ચલો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. આજ રોજ આપણે કચ્છ પ્રવાસ અંતર્ગત આશાપુરા માતાના દર્શન કરવા માટે આવ્યા છીએ. બાળકોએ સાંજે ખૂબ જ સરસ મજાની બજારમાં ખરીદી બરીદી કરી. જેને જે જોતું હતું એ વસ્તુ લીધી, બધાએ ઘર ભાટું લીધી, એમના પોતાના માટે લીધી અને રાતે બધાએ જમીન સૂઈ ગયા. અત્યારમાં વહેલી સવારે જાગીને નહીં ધોઈને તૈયાર થઈને બધા જ આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ. આ કચ્છનું સૌથી પ્રખ્યાત એવું આશાપુરા માતાનું મંદિર છે. માતાના મઢ તરીકે ઓળખાતું આ સ્થળ. અને એમાં આશાપુરા માતાની મૂર્તિ છે, 6 ફૂટ લાંબી અને 6 ફૂટ ઊંચી એવી ખૂબ જ મોટી મૂર્તિ છે. એવી કહેવત છે કે અહીંયા આવીને માતાજીના દર્શન કરવાથી માતાજી આપણી બધાની બધી જ મનોકામના, બધી આશાઓ પૂરી કરે છે. એટલા ઉપરથી જ એમનું નામ આશાપુરા માતા પડ્યું છે. અને હવે વધારે વિગત માટે આપણે રૂચાબેનને થોડું કંઈક 2 શબ્દો રૂચાબેન પણ કહેશે. આવો રૂચાબેન. કચ્છ એવી વિશિષ્ટ ભૂમિ છે કે જ્યાં દરિયો, પહાડ અને રણ પ્રદેશ ત્રણેયનો સંગમ થાય છે. તો આવી વિશિષ્ટ અને અનોખી ધરા કે જેનો આપણે સૌએ 3 દિવસ સુધી આનંદ માણ્યો છે, આ વિશિષ્ટ ભૂમિના માણસો પણ એટલા ખમીરવંતા છે કે જેઓ ભૂકંપ વખતે આખું કચ્છ નાશ પામ્યું હતું, તેમ છતાં તેઓએ પોતાનું સ્થાન છોડવાનું ન નક્કી કર્યું અને મનથી સ્વીકાર્યું કે ના, આ જ ભૂમિને આપણે ફરીથી જીવંત કરવી છે. અને હતા એના કરતાં બમણા ઉત્સાહથી તે લોકો લાગી પડ્યા પોતાના કામમાં અને દેશ વિદેશમાં આજે કચ્છનું નામ ગુંજતું કર્યું છે. એટલા માટે તો કહેવાય છે કે કચ્છડો બારે માસ. કચ્છ નહીં દેખાતો, કચ્છ નહીં દેખાતો, કચ્છ નહીં દેખાતો.